બહુમાળી કચેરી મધ્યે આવેલ ખાદ્ય ઔષધીય નિયમન કચેરીના જે પ્રજાપતિ દ્વારા લેવામાં આવે છે સેમ્પલના નામે લોકો પાસેથી હપ્તા. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. દિવાળીનો તહેવાર માથા પર છે ત્યારે બહુમાળી ભુવનમાં આવેલી ફૂડ ડિપાર્ટમેન્ટ કચેરીના અધિકારીઓ તહેવારોના નામે નાની મીઠાઈના દુકાનો અથવા દૂધ વેચતા વેપારીઓને ત્યાં ચકાસણી માટેના સેમ્પલ ઉપાડી કનગરત કરતા હોય છે. અધિકારીનો ભયના કારણે નાના વેપારીઓ અધિકારીઓ માંગે તે રકમ આપી દેતા જોવા મળે છે. ફૂડ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર જે પ્રજાપતિ સેમ્પલની ચકાસણીના નામે ઘર વખરી વસ્તુઓ ભેગી કરતા જોવા મળે છે અને જો સેમ્પલ ના લેવા દેવાના હોય તો પ્રજાપતિ નોટોના બંડલની માંગણી કરતા પણ શરમાતા નથી. આજ સુધી ડેઝિગ્નેટેડ ઓફિસર સરૈયા દ્વારા ભુજની કોઈપણ પ્રતિષ્ઠિત હોટલના ફૂડ કે અન્ય ખાદ્ય ચીજ વસ્તુના ચકાસણી નથી કરવામાં આવી. શા માટે મોટી 3 તારક હોટલોને ત્યાં ચકાસણી નથી કરાતી? શું આ મોટી હોટલો વાળો સરૈયા અને પ્રજાપતિના મામા ફઈના સગા થાય છે? જો તપાસ કરવામાં આવે તો ભુજની મોટી હોટલોમાં ઘણા છબરડા બહાર આવે તેમ છે, પરંતુ સરૈયા કંપની માત્ર ને માત્ર રૂપિયા લઈ આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા છે. ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મોટી હોટલોમાં ચકાસણી માટે ન જતા હોય કોની લાજ શરમ કાઢે છે તે તો તેઓ જ જાણે. આગામી દિવસોમાં ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની વધુ પોલ અમારા કસુબીરંગ સમાચારના માધ્યમથી ખોલવામાં આવશે અને જો કોઈ પણ ફૂડ ઇન્સ્પેક્ટર તહેવારોના ટાંકડે ચકાસણીના નામે કનગરત કરે અથવા દિવાળીની મીઠાઈ માંગે તો કસુબીરંગ સમાચારનો સંપર્ક કરવો અને માહિતી આપવી જેથી તેમની પોલ ખોલી શકાય. સાહેબ આમ અંદાજિત કેટલી 400-500 દુકાન હશે કચ્છમાં? એ કહી ના શકું યાર, હું એટલી ખબર નહીં યાર મને. એમની આટલા વર્ષોથી સાહેબ તમે આ ખાતામાં છો તો એટલું ખબર નહીં હોય તમને? ના એવું ના હોય. ફિલ્મ હા ઓકે, તો ફિલ્મમાં સાહેબ આમ અંદાજિત રોજની કેટલી ચેકિંગ કરવાની હોય છે? એટલે એક પણ કરો, બે પણ કરો? મૂળ હોય તો બધી ચેકિંગ કરવાની થાય એવું. બરોબર, મૂળ હોય તો ચેકિંગ કરવાનું થાય? બધું ચેકિંગ કરવાનું થાય. નકર નહીં. પાછા રહીએ સાહેબ ઓફિશિયલી રજામાં છે કે શું છે? એ હવે હું ના કહી શકું ને, કારણ કે સાહેબ નો વિષય છે યાર. મારા સાહેબ નું મારા તો થોડું હોય યાર. હવે મને જે પ્રમાણે લાગે છે એ પ્રમાણે ઓફિશિયલ રજા ઉપર નથી, નક્કી વસ્તુ છે. એ હવે યાર અમને ખબર, કારણ કે હું મારું હોય તો હું તમને કહી શકું, બરાબર? સાહેબ નું નથી કહું. આજે આપણે ફૂડ વિભાગ એટલે ખોરાક અને ઔષધન તંત્ર જે છે જેના પર નિયંત્રણ કરે છે એની વાત કરીએ. ખોરાકમાં અતિશય ભેળસેળ વધી રહી છે, ત્યારે અહીંયાના જે ખોરાક ઉપર નિયંત્રણ રાખવા માટે કે સરકારી નિયંત્રણ હેઠળ જે અધિકારીઓ મૂકવામાં આવ્યા છે તે ભેળસેળિયા હોય એવું લાગી રહ્યું છે. અહીંના સરૈયા કચ્છ જિલ્લાના જેને કહેવાય ડીઓ તરીકે છે અને બીજા એની હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરો છે. આ લોકો જેને કહેવાય હપ્તા લેવાયા સિવાય બીજો ધંધો જ નથી કરતા અને જ્યારે કામગીરીની વાત આવે ત્યારે ગામડાઓમાં અને નાના માણસો હોય તેના સેમ્પલો ટેસ્ટ કરે છે અને જ્યારે 5 સ્ટાર જેવી હોટલો હોય છે એના સેમ્પલો પણ નથી લેતા, તેની ઉમાં જતા પણ નથી અને ત્યાંથી મોટામાં મોટી દિવાળીની ભેટો લે છે. ત્યારે બજારમાં જેને કહેવાય દરેક વસ્તુમાં ભેળસેળ વધી છે. તમે જુઓ, સવારના કેળા ખરીદવા જાઓ તો કેળા જે છે એ કેમિકલમાં જેને કહેવાય પકાવેલા મળે છે. આખા ગામને ખબર છે, છતાં ફૂડ વિભાગના જેને કહેવાય MS સરૈયા જેને આપણે વાત કરીએ છીએ તો અમને કહે છે કે ભાઈ અમને આવી કોઈ ખબર નથી. એમને કીધા પછી પણ રેડો પાડતા નથી. હકીકતમાં જો કેળાના જે ગુડાઉનો છે એમાં ચેક કરે તો તમામ કેળા જે છે એ દવાથી પકાવે છે અને આ દવાઓ એવી હોય છે કે ડાયરેક્ટ કેન્સર જેવા મહાભયંકર રોગને આમંત્રણ આપે છે. ત્યારે અત્યારે દિવાળીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે બહારથી પુષ્કળ મીઠાઈઓ આવી છે. એક મીઠાઈના ગોડાઉનમાં તો એવું પણ છે, ખાનગીરાએ માહિતી મળી છે કે રાજકોટની બાજુમાં આવેલા કુપાવડાથી મોટે પાયે મીઠાઈ આવી છે અહીંયા અને એ મીઠાઈમાં ફૂગ પણ વળી ગઈ છે. છતાં પણ વેપારીઓ જે છે એને વેચવા માટે કરીને ફ્રીજમાં અને અલગ અલગ તરીકા કરી અને એને કહેવાય કે બજારમાં સેલ કરવા તૈયાર થઈ ગયા છે. ત્યારે
આપણે અલગ અલગ દ્રષ્ટિએ આ ફૂડ વિભાગના અધિકારીઓને અને ખાસ કરીને કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીને વિનંતી કરીએ કે દિવાળીના દિવસોમાં નાના માણસોને તો હેરાના લોકો કરે છે ફૂડ વિભાગવાળા, પણ મોટા લોકો જે આજે બતાવવામાં આવે છે એ મોટી મોટી હોટલો જે છે એમાં ફૂડ ચેકિંગ કરે તો એમના ઉપર પણ જેને કંઈ ફરિયાદ દાખલ થાય. ત્યારે જોવાનું એ રહ્યું આ સર્વિયા એન્ડ કંપની ખાલી દિવાળીની ભેટો જ લે છે કે પછી લોકોને કાંઈ સ્વાસ્થ્ય માટે કરીને કાંઈ પગલાં લે છે.